સવારમાં ઉઠીને આપણે તૈયાર થઈને નીકળી જાય છીએ રનિંગ કરવા માટે. રનિંગ કરવાની છે અત્યારે, એટલે એનર્જી તો જોઈએ. એનર્જી લઈ લીધી છે આપણે મેડિટેશનમાંથી, ડાયરેક્ટ પોઝિટિવ એનર્જી. ને હવે જઈએ રનિંગ કરવા સીધું. લેટ્સ ગો. રનિંગ ઇઝ ડન બાય ધ વે ટુડે. એન્ડ અત્યારે હવે આપણે બીજી લાઇટ એક્સરસાઇઝ કરીએ છીએ. 5-7 મિનિટ રનિંગ કરી, 1 કિલોમીટર જેટલી. હવે થોડીક એક્સરસાઇઝ કરીએ. મસ્ત પાછળ મંદિરે હનુમાન દાદાનું ગીત ચાલે છે. પોઝિટિવ એનર્જી, બીજો સોર્સ એટ ગાર્ડન. ખતરનાક છે આમ. ફિલિંગ જ અત્યારે એવી આવે ને, બધું ભૂલી જાઓ તમે અહીંયા. એકવાર આવો, ટ્રાય કરો એકવાર. બીજું બધું આમ લાગશે કે રહેવા દે, એ કાંઈ નથી કરવું, આમાં ચડી જાય આપણે હોતા. એકવાર ટ્રાય કરી દો ખાલી, ને ચેન્જ દેખાય તમારી જાત ઉપર. તમારી જાતને બિલ્ડ કરવા માટે તો ડેફિનેટલી આ વસ્તુ ટ્રાય કરવી જોઈએ તમારે બધાએ. ધીસ ઇઝ માય રેકમેન્ડેશન ફોર યુ ઓલ. બસ અત્યારે આપણે આવી ગયા છીએ રનિંગ કરીને, તૈયાર રીતે થઈ ગયા છીએ. હવે બ્રેકફાસ્ટ કરીએ. બ્રેકફાસ્ટ રીતે તૈયાર થઈ ગયું છે. ચાલો જોઈએ. બ્રેકફાસ્ટ ઇઝ રેડી હિયર and we are also ready. So right now have it and then we have to go to school. Direct હવે આવીને મળીએ. અત્યારે આપણે પ્રી વર્કઆઉટ બનાવીને બેસી ગયા છીએ અને આજે થોડુંક વહેલા થઈ જવું તૈયાર. અને અહીંયા દેવમભાઈ રમે છે. દેવો આમ તો નહીં દવે, રમવામાં જીવ છે એનો. ઓકે, પ્રી વર્કઆઉટ મળીને તૈયાર થઈએ. તૈયાર થઈને પહોંચી ગયા છે. આજે આપણે જીમમાં લેગ ને શોલ્ડર મારવાના છે. આજે હેવી જવાનું છે. આજે લેટ સી. સ્કોટનો PR લાસ્ટ ટાઈમ 80 થી 6 રેપ માર્યા હતા. આજે જોઈએ કેટલા આવે. શોલ્ડર પ્રેસ. દેખાઈ જાય એપ્સ તારા તો કેટલા દેખાણા? 2 નહીં, 2 તો પેલા અઠવાડિયે દેખાઈ જતા. છેલ્લે કેટલા દિવસ બાકી હવે? 18. હું 18? 19 દિવસ છે ને 18 દિવસ બાકી. સોરી 14 દિવસ બાકી. 2 દિવસ આપણે કરી નહોતી. કેમ એવું થોડું હોય? 30 દિવસ એટલે 30 દિવસ હોય. હા તો 11 દિવસમાં દેખાડવાના. કાર્ડિયો. લેગ અને શોલ્ડરમાં રહી ગયા. લેગ માટે આપણે આજ મારી 4 એક્સરસાઇઝ અને શોલ્ડરની 3 એક્સરસાઇઝ. હેવી વર્કઆઉટ આજે ઓછા ટાઈમમાં કર્યું ને, એટલે બહુ આપણે હેવી નથી ગયા. પણ આજે શોલ્ડરમાં એકમાં હેવી ગયા આપણે. શોલ્ડરમાં જે શોલ્ડર પ્રેસ મારીને 35 kg રોડમાં મારી ફર્સ્ટ ટાઈમ. નકર આટ લગી આપણે 30 kg મારતા. 35ની ટ્રાય કરી ને લાગી હતા.
35 નહીં 45થી 5 રેપ આવ્યા પછી 35ના ઇઝી રેપ નીકળ્યા. બસ હવે આપણે જાય છે ઘર બાજુ. વર્કઆઉટ થઈ ગયું આજનું. અત્યારે આપણો ડિનર તૈયાર થઈ ગયું છે. ડિનરમાં આપણે છે આજે શું છે તું? મકાઈના ભજીયા એવું કંઈક કહે છે દેવુભાઈ. જો દેવુભાઈ તે ગોળીઓ ખાય છે, મકાઈની ગોળીઓ. દેવું વતન ખાય છે. એવું ભાવે છે તને? હે ઓય અત્યારે ખાવામાં વ્યસ્ત છે. આપણે અત્યારે ખાઈ લઈએ બ્રેકફાસ્ટ ક્યારે ડિનર આવે કા? ડિનર કરી લઈએ અત્યારે. હા તો અત્યારે આપણે ડિનર કરી લીધું છે આપણે, તમે જોયું એમ. અને હવે આપણે આજે અત્યારે કેન્દ્રમાં જવાનું છે. કેન્દ્રમાં જઈએ હવે. બાયસેપનો પંપ જો ખાલી ફોરામાં ત્યાં પંપ દેખાય છે. ચાલો હવે જઈએ સીધા કેન્દ્રમાંથી આવીને તમને મળીએ સીધા. ત્યાં સુધી અત્યારે આપણે આવી ગયા છીએ હમણાં કેન્દ્રમાંથી. અને બસ હવે આજનો દિવસ તો તમે જોયો એવી રીતનો ગયો. બહુ વર્કઆઉટ પહેલાં એક્સાઇટમેન્ટ હતું, પણ વર્કઆઉટ જીમમાં એન્ટર થયા પછી જે એક્સાઇટમેન્ટ હોવું જોઈએ હતું ને એ બહુ ન દેખાણું. એના માટે આપણે થોડુંક લો ઇન્ટેન્સ વર્કઆઉટ કર્યું. બાકી આજ માટે આપણે આટલું જ રાખીએ. ત્યાં સુધી